નમસ્કાર દોસ્તો, જય હિન્દ. આપ સૌ મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 217 પર પહોંચ્યા છીએ અને દોસ્તો આજના લેક્ચરની એક ખાસ વિશેષતા છે. આજે આપણે એક જ ટોપિક ઉપર વાત કરવાની છે અને એ ટોપિક 80મા સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલો છે. 80મો સ્વતંત્રતા દિવસ 2026 દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશને સંબોધન આપ્યું છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી 75 મિનિટનું તેમનું આ રાષ્ટ્રને સંબોધન છે. તો એમની જે સ્પીચ છે, એમનું જે ભાષણ છે, એમાંથી પરીક્ષાલક્ષી કેવી વિગતો સામે આવે, તેમાંથી શું એમસીક્યુ બની શકે, તો એમસીક્યુ કેવા બની શકે, અથવા તો મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ સવાલ બની શકે તો એ પણ કેવો હોય, આ બધા ટોપિકને ધ્યાનમાં રાખી અને આજની આપણી ચર્ચા આગળ વધારીશું. એક એક બાબતો ખાસ સારી રીતે સમજવાની છે. સૌથી પહેલા તો આપણે એનો ક્રમ જાણવાનો છે કે ભાઈ દેશે આઝાદીના 79 વર્ષો પૂરા કર્યા છે, એટલે 79 યર્સ કમ્પ્લીટેડ. હવે આપણો પ્રવેશ થાય છે 80મા સ્વતંત્રતા વર્ષમાં, એટલે સ્વતંત્રતા દિવસનો ક્રમ 80 થશે. વર્ષ પૂરા થાય છે આઝાદીના 79. કન્ફ્યુઝ બિલકુલ ન થતા. થોડા મહિનાઓ પહેલા જાન્યુઆરી મહિનામાં જ્યારે આપણે લોકોએ પ્રજાસત્તાક દિવસ મનાવ્યો હતો, એનો ક્રમ 77મો હતો, એટલે કે આપણે 77મો પ્રજાસત્તાક દિવસ મનાવ્યો હતો. એટલે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં ક્રમની દ્રષ્ટિએ સ્વતંત્રતા દિવસ 3 વર્ષ જેટલો આગળ હોય છે. એટલે પહેલી વાત આ થઈ. હવે બીજી વાત, પ્રાઇમ મિનિસ્ટર સાહેબે લાલ કિલ્લા પરથી દેશને જે સંબોધન આપ્યું છે દોસ્તો, આ સંબોધન બહુ જ મહત્વનું હોય. સામાન્ય રીતે તો વડાપ્રધાન સાહેબ નાના મોટા મુદ્દાઓ ઉપર દેશને સંબોધન કરતા હોય, નાગરિકો માટે કોઈક ને કોઈક મેસેજ કે સંદેશો આપતા જ હોય, પણ ઇન્ડિપેન્ડન્સ ડે ની વાત આવે ત્યારે આખી વાત અલગ થઈ જાય. કારણ કે એમાં સરકારે જે છેલ્લા વર્ષોમાં જે કઈ સફળતા પ્રાપ્ત કરી, દેશે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એનો ટૂંકો વિસ્તાર પણ એમાં દર્શાવવામાં આવ્યો. વત્તા ભવિષ્યમાં સરકાર શું ઈચ્છે છે, આવનારા સમયમાં સરકાર સમગ્ર ભારત દેશને વિકાસના માર્ગ ઉપર ક્યાં સુધી લઈ જવા માંગે છે, તેની પણ ઝાંખી આપણને આ સ્પીચમાં જોવા મળતી હોય. એટલે એમની આ સ્પીચ માત્ર ભારત માટે જ મહત્વની છે તેવું નથી. સમગ્ર વિશ્વના જે પણ રાજનીતિજ્ઞો છે એ બધા પણ આ સ્પીચને ખાસ ધ્યાનથી જોતા હોય કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરે આ વાત કીધી છે એટલે કે સરકારનો અવાજ છે. સરકારનો અવાજ છે એટલે કે આ દેશના 140 કરોડ લોકોએ ચૂંટેલી સરકાર, એનો આ મત છે. એટલે એ સ્પીચનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય. મુખ્ય પરીક્ષામાં દોસ્તો તમને અહેવાલો લખવાના જે પ્રશ્નો આવે એમાં પણ આ પ્રકારના સવાલો આવી શકે. મેઇન્સમાં જીએસમાં કેવા સવાલ આવે એની પણ આપણે વાત કરીશું. એટલે સૌથી પહેલા મેં તમને ક્રમ જણાવ્યો છે, એમાં ભૂલ ન થાય. હવે બીજી વાત કે આ વખતે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે દેશને સંબોધન આપ્યું છે, તો એઝ અ વડાપ્રધાન એમનું આ કેટલામું સતત સળંગ કહી શકાય એવું સંબોધન છે, તો 13મી વખતની સ્પીચ હતી. એટલે આ આંકડો પ્રિલિમ્સ માટે મહત્વનો થાય. બરાબર. લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું છે અને એ સળંગ સતત રીતે કરેલું છે. તમને એમ થાય કે સર શું આ જે 13મી વખત આ આંકડો છે એ દેશમાં કોઈ પણ વડાપ્રધાન દ્વારા થયેલું સંબોધનમાં નંબરની દ્રષ્ટિએ સૌથી હાઈએસ્ટ છે? તો ના, સૌથી વધુ વખત જવાહરલાલ નહેરુએ 17 વખત ધ્વજ ફરકાવ્યો છે, વત્તા ધ્વજવંદનની સાથે ભાષણ આપેલું છે. ઇન્દિરા ગાંધી 16 વખત અને ત્યારબાદ ત્રીજા ક્રમ ઉપર 13 વખત. દેશમાં હા તમે એવું પહેલી વાર કહી શકો કે સૌથી પહેલી વખત એક બિન કોંગ્રેસી નેતા એ આ સફળતા પ્રાપ્ત કરી, તો એમાં તમે નરેન્દ્ર મોદી સાહેબનું નામ પહેલા નંબર ઉપર લખી શકો છો. હવે જુઓ, ખાસ મહત્વની વાત વંદે માતરમ ગીતની આસપાસ રહી છે. કારણ કે વંદે માતરમ ગીતની જે રચના થઈ દોસ્તો, એ ઘટનાક્રમને 150 વર્ષ પૂરા થયા અને એ 150 વર્ષ પૂરા થયાની ઉજવણી સમગ્ર દેશમાં છેલ્લા 1 વર્ષથી સતતપણે ચાલી છે. 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી ત્યારે પણ આપણે 150 વર્ષ વંદે માતરમના પૂરા થયા એ વાત ઉપર વિશેષ ફોકસ કર્યું હતું અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ આપણે આ વાતને ધ્યાને રાખી છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી અત્યાર સુધી આપણે માત્ર જનગણ મન જ વગાડતા હતા, પણ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી પહેલી વાર વંદે માતરમ ગીતનું પણ સમગ્ર રીતે ગાન અને પઠન કરવામાં આવ્યું છે. એટલે આ વાત આપણે ભૂલવાની થતી નથી. તમે કમેન્ટમાં અચૂક જણાવજો કે ભાઈ વંદે માતરમ ગીતના લેખક કોણ છે, વંદે માતરમ ગીત છે એ કયા વર્ષે કઈ નવલકથામાં પ્રકાશિત થયું હતું, આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કે ભાઈ કોંગ્રેસના જે અધિવેશનો તમે ઇતિહાસમાં ભણતા હો, એમાં કોંગ્રેસના કયા અધિવેશનમાં પહેલી વખત વંદે માતરમ ગીતને ગાવામાં આવ્યું અથવા સ્થાન આપવામાં આવ્યું, અને પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કઈ તારીખે વંદે માતરમને આપણે રાષ્ટ્રગીત તરીકેનું સ્થાન આપ્યું? 4 સવાલો તમારે ધ્યાને રાખવાના છે, કમેન્ટ્સમાં લખવાના છે. હવે બીજી એક ખાસ વાત દોસ્તો આપણે બધાએ જાણવાની છે, પરીક્ષા માટે યાદ રાખવાની છે, એ છે કે ભાઈ આ વખતની સ્વતંત્રતા દિવસની થીમ શું છે, મુખ્ય થીમ.
તો મુખ્ય થીમ પરીક્ષામાં MCQ સ્વરૂપે સીધી પૂછી શકાય. તો યુવા શક્તિ મતલબ યુવાનોની શક્તિ, યુવા શક્તિ ફોર વિકસિત ભારત @2047 2047ના વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો એના માટે યુવાનોની શક્તિ કામે લગાડવી જ પડે. આ વાત મેં ઓલરેડી પાછલા લેક્ચર્સમાં પણ જણાવેલી છે, પણ થીમ બેઝડ ક્વેશ્ચન આવી શકે. યુવા શક્તિ ફોર વિકસિત ભારત @2047. હવે જુઓ દોસ્તો, પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પોતાની સ્પીચમાં ઘણા બધા ક્ષેત્રો વિશે વાત કરી છે. છેલ્લા 12 વર્ષોમાં ભારતે ઉત્પાદનનું ક્ષેત્ર હોય, સેવાનું ક્ષેત્ર હોય, પછી આપણું જે સી ફૂડ મત્સ્ય ઉત્પાદનની બાબત હોય, કૃષિના મુદ્દા હોય, ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે. એમાંથી ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી વિગતો આપણે પસંદ કરીએ તો ખાસ યાદ રાખજો, બરાબર. પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું પ્રચંડ પણ એવું માનવાનું છે કે ભાઈ આપણે 2047 સુધીમાં એટલે કે આપણી પાસે હાર્ડલી 2 દાયકાઓ એટલે 20 વર્ષ જેટલો ટાઈમ હવે પાછળ બચ્યો છે. તો 20 વર્ષોની અંદર એટલે કે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે, અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જે કાંઈ પણ જરૂરી છે, જે કાંઈ પણ પ્રયત્નની જરૂર પડે બધા પ્રયત્નો કરવાના છે. એટલે આવનારા વર્ષોમાં પ્રચંડ શક્તિ સાથે 7 અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ કામગીરી કરવી પડશે, આવી વાત છે. હવે આ જે કામગીરી કરવાની છે એના માટે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે શક્તિની સપ્તધારા એવો શબ્દ વાપર્યો છે. શક્તિ એટલે કે પાવર, બરાબર. શક્તિની સપ્તધારા અલગ અલગ 7 ક્ષેત્રોમાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબ એમ કહે છે કે આપણે કામ કરવું પડશે. તો જો હવે સપ્તધારા વાળી વાત થઈ, બરાબર, કારણ કે આપણો દેશ જે તે સમયે સપ્ત સિંધુ પ્રદેશમાંથી જ આગળ વધેલો છે, એટલે એની જ સાથે કંઈક જોડીને સપ્તધારા શબ્દ વાપર્યો છે. સપ્તધારા એટલે 7 અલગ અલગ ક્ષેત્રો, એમાંથી MCQ બની શકે. સપ્તધારામાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય એવી વાત અહીંયા આવી શકે. વધતા મુખ્ય પરીક્ષામાં સપ્તધારા પર તમારે પ્રકાશ પાડવો પડે, ચર્ચા કરો એવો ક્વેશ્ચન્સ પણ આવી શકે. તેમાં સૌથી પહેલું ક્ષેત્ર સાહેબે જે રજૂ કર્યું છે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન અને નિર્માણની જે બાબતો હોય તે. એમાં પણ આપણે વર્લ્ડ ક્લાસ લેવલે કામગીરી કરવી પડે, એટલે મેન્યુફેક્ચરિંગ એઝ અ વર્ડ આપણે યાદ રાખવો પડે. બીજું જે ક્ષેત્ર એમણે પસંદ કર્યું અથવા તો જાહેર કર્યું છે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ એટલે કે કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ. ત્રીજું ક્ષેત્ર એમના દ્વારા જે રજૂ થયું છે એ વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન છે. વિજ્ઞાન ટેકનોલોજી માં ઘણા બધા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, એની પણ હું તમને આગળ ડિટેલમાં વાત કરીશ તો એનો સમાવેશ થાય. ચોથો ક્ષેત્ર છે ગતિશક્તિ એટલે કે ટ્રાન્સપોર્ટેશન, મોબિલિટી, એ બધા મુદ્દાઓ પર વાત થાય છે. પાંચમું ક્ષેત્ર એમણે જે પસંદ કર્યું છે, જે જાહેર કર્યું છે ગતિશક્તિ બાદ, એ છે રક્ષા શક્તિ એટલે કે ડિફેન્સના ફિલ્ડને હવે આપણે ગ્લોબલ એક હબ બનાવવું છે, આપણે નિકાસ કરતા દેશ બની જઈએ એ ક્ષેત્રમાં આપણે કામ કરવું છે. એટલે રક્ષા શક્તિ એ પાંચમું સપ્તધારામાં આવશે. છઠ્ઠામાં આવશે ગ્રીન જે ટેકનોલોજી છે, ગ્રીન ઇકોનોમી છે, એટલે ગ્રીન ઇકોનોમી અને બ્લુ ઇકોનોમી આ બંનેનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. ગ્રીન ઇકોનોમીનો મતલબ કે પર્યાવરણને ઓછામાં ઓછી નુકસાની થાય એવી ટેકનોલોજીનો ઉપયોગ વધારીએ. બ્લુ ઇકોનોમીમાં સમુદ્રના સંસાધનો છે એનો વધારે માત્રામાં ઉપયોગ કરીએ, એનો સમાવેશ થાય. અને સાતમા સપ્તધારા તરીકે, સાતમા પોઈન્ટ તરીકે ભારતનો જે સોફ્ટ પાવર છે એના ઉપર ફોકસ કરવાની વાત કરવામાં આવી છે. આ મોસ્ટ ટાઈમપી બાબત મેં તમને સમજાવી. MCQ બેઝ તમે એકદમ રેડી રહેજો, સાથેના નામ માત્ર પૂછી નાખશે, યાદ રાખજો. CCEમાં પણ તમને 2-3 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પણ આના નામ પૂછાય, ઇવન 5 માર્ક્સમાં પણ સવાલ આવી શકે. તો સૌથી પહેલા મેં શું કીધું? મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ એટલે કે એનો મતલબ થાય ઉત્પાદનો, બરાબર. દેશની અંદર ઉત્પાદન કરીએ, નિર્માણ કરીએ પ્રોડક્ટ્સનું. તો એમણે કીધું કે ભાઈ દેશમાં ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, કોસ્ટ ઉપર ખાસ ધ્યાન દેવી પડશે, કોસ્ટ બહુ હાઈ ન જાય એના ઉપર ધ્યાન દેવી પડશે, અને ક્વોલિટી ઉપર તો મેક્સિમમ ભાર દેવો જોઈએ. ભારત એની ક્વોલિટીથી જ ઓળખાવવું જોઈએ. અને સ્કેલનો મતલબ થશે કે આંતરરાષ્ટ્રીય જે ધારાધોરણો છે એને અનુરૂપ ઉત્પાદનો આપણા હોવા જોઈએ. એમાં એમણે ઘણા બધા મુદ્દાની વાત કરી છે, પ્રોડક્ટનો દેખાવ, પણ તેનું પેકેજિંગ, બધા મુદ્દા પર વાત થઈ છે. પણ કોસ્ટ, ક્વોલિટી, સ્કેલ ઉપર ખાસ ધ્યાન દેવામાં આવ્યું છે. બીજું જે ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે સપ્તધારામાં, શક્તિની સપ્તધારામાં, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ. આવનારા સમયમાં કેમિકલ ફ્રી ખેતી ઉપર ખાસ ધ્યાન દેવામાં આવશે. પ્રાકૃતિક ખેતી, આપણા ખેડૂતો એના માટે તૈયાર રહેવું પડશે, એટલે કૃષિ ઉપર. ત્રીજું ક્ષેત્ર છે ટેકનોલોજી અને ઇનોવેશન. ટેકનોલોજી અને ઇનોવેશન અંતર્ગત AI, ક્વોન્ટમ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ અને ડેટા સેન્ટર્સ, આ 5ના નામનો ઉલ્લેખ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ દ્વારા થયેલો છે. ઇનોવેશન હબ ભારતમાં ખૂબ વધે. અટલ ટિંકરિંગ લેબ ઉપર ખાસ કામ થયું છે. આશરે ભારતમાં અત્યારના ધોરણે દોસ્તો 10,000થી પણ વધારે અટલ ટિંકરિંગ લેબ
અટલ ટિંકરિંગ લેબનો મતલબ શાળાના ધોરણો ઉપર વિદ્યાર્થીઓ ઇનોવેશનમાં આગળ વધી શકે, કોઈ નવીન વિચારને કોઈ પ્રોડક્ટ કે કોઈ ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ સુધી લઈ જઈ શકે, એના માટે અટલ ટિંકરિંગ લેબની ભારતમાં સ્થાપના નીતિ આયોગે કરાવેલી છે અને અત્યારના ધોરણે દેશમાં 10,000થી પણ વધારે અટલ ટિંકરિંગ લેબ કાર્યરત છે. તો આનો ઉપયોગ પણ, આનો ઉલ્લેખ પણ થયેલો છે. મેડ ઇન ઇન્ડિયા ઉપર આપણે મેક્સિમમ ફોકસ કરી શકીએ આપણી ટેકનોલોજીની મદદથી, એ મુદ્દાને પણ ધ્યાને રાખવામાં આવ્યું છે. એટલે તમે અત્યારે બેઝિકલી પહેલા આના જે ટાઇટલ છે ને એને તૈયાર કરી નાખો. ટાઇટલ યાદ રાખી લો. આ બધી ડિટેલ વિગતો છે એ કદાચ યાદ નહીં રહે તો બી ચાલી જશે, પણ ખાલી ટાઇટલ છે એને યાદ રાખી લેશો તો પણ તમારું કામ થઈ ગયું છે. ચોથો મુદ્દો છે ગતિશક્તિ. ભારતમાં હાઈ સ્પીડ રેલવે હોવી જોઈએ, એટલે જેનાથી શહેરોનું કનેક્શન ઝડપથી થાય, શહેરોમાં એક શહેરથી બીજા શહેર સુધી વસ્તુ ઝડપથી પહોંચે, લોકો ઝડપથી પહોંચે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછો આવે, તો જ ઇકોનોમી આગળ વધશે ને તો જ વિકાસના કાર્યો ઝડપથી થશે. હાઈવેઝ ઝડપથી બનવા જોઈએ, હાઈવેઝ સારી ગુણવત્તાવાળા બનવા જોઈએ, ઇનલેન્ડ વોટરવે જળમાર્ગોનો ઉપયોગ કરો અને દેશને કનેક્ટિવિટી આપો, એના ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. એરપોર્ટ્સમાં સંખ્યા વધવી જોઈએ, સુવિધાઓ વધવી જોઈએ, મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ છે એનો વિકાસ થવો જોઈએ, અને પોર્ટ્સને માત્ર મતલબ વસ્તુ લેવા મૂકવાના સ્થાન નહીં પણ પોર્ટ લેડ ડેવલપમેન્ટ જેવા શબ્દો પણ સાહેબે વાપર્યા છે. તો આ બધી જ બાબતો ગતિશક્તિ અંતર્ગત આવે. તો ગતિશક્તિ અંતર્ગત મોટા ભાગે આપણે શું ધ્યાન રાખવાનું છે ભાઈ, તો કે ભાઈ ગતિશક્તિ જે આખો મુદ્દો છે એનો મેઇન જે પોઈન્ટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોની સાથે સંકળાયેલું છે, તો કે ભાઈ મોટા ભાગે પરિવહન સાથે સંકળાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો એ ગતિશક્તિનો મુખ્ય મુદ્દો થાય. પછીનો જે સપ્તધારામાં 5મો નંબર મેં તમને જણાવ્યું છે રક્ષા શક્તિ. રક્ષા શક્તિનો મતલબ થશે ડિફેન્સ ક્ષેત્રમાં ભારતની ભૂમિકા બદલાય. ભારત આખી દુનિયાનું બજાર ન હોવું જોઈએ, આવો શબ્દ ભારપૂર્વક વાપર્યો છે. ભારત માત્ર બજાર નથી ભાઈ, ભારત ઉત્પાદક છે, ભારત ગ્લોબલ હબ હોવું જોઈએ, ભારત છે એ નિકાસ કરતા દેશ હોવો જોઈએ, એક્સપોર્ટ કન્ટ્રી કે એક્સપોર્ટ નેશન બનવો જોઈએ, અને વધતા આપણી જે ગ્લોબલ સપ્લાય ચેઇન છે એમાં ભૂમિકા બદલાવી જોઈએ અને આપણો રોલ વધવો જોઈએ. એટલે વિશ્વ માટે માત્ર બજાર બનીને ભારત રહે એ ન ચાલે, એટલે આમાં ખૂબ જ ખેદ વ્યક્ત કર્યો છે, દુઃખ વ્યક્ત કર્યું છે. નેક્સ્ટ જનરેશન ડિફેન્સ ટેકનોલોજી ભારતમાં વિકસવી જોઈએ અને ગ્લોબલ સપ્લાયર્સ તરીકેની આપણી ભૂમિકા હોવી જોઈએ. ડ્રોન ટેકનોલોજીમાં આપણે ટોપ લેવલના વ્યક્તિ હોવા જોઈએ, એટલા માટે જે ડ્રોન પોલિસીમાં સરકારે ફેરફાર કર્યો છે. કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ભારત પાસે હોવી જોઈએ, આના વિશે પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, બરાબર. હાઇપરસોનિક ડિફેન્સ ટેકનોલોજી, હાઇપરસોનિકનો મતલબ જ થશે અતિશય ઝડપથી ભાગતી ટેકનોલોજી, જેની ઝડપ બધી 5 મેક કરતા કેવી હોવી જોઈએ, વધી હોવું જોઈએ. તો સાયબર સુરક્ષા સહિતના મુદ્દાઓનો સમાવેશ રક્ષા શક્તિ અંતર્ગત થશે. ત્યારબાદની જે સપ્તધારામાં 6થો મુદ્દો છે એ છે ગ્રીન ઇકોનોમી, બ્લુ ઇકોનોમી. ગ્રીન ઇકોનોમીનો મતલબ કે પર્યાવરણને ઓછી નુકસાની થાય એવા નવીનીકરણ સાથેના સંસાધનો વિકસાવવા અને એની મદદથી ઉત્પાદન અને સેવા આગળ લઈ જાવી. જેમ કે ગ્રીન હાઇડ્રોજનને આપણે વિકસિત કરીએ, રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરીએ, એનર્જી સ્ટોરેજ આપણી બેટરી કેપેસિટી વધે એના ઉપર કામ કરીએ. ગ્રીન મોબિલિટી, ગ્રીન મોબિલિટીનો મતલબ કે એવા વાહનો કે જે બેટરીથી ચાલતા હોય તેનું ચલણ વધારીએ. મોબિલિટીનો મતલબ પરિવહન, બરાબર. તો જેમ કે અત્યારે તમે PM બસ સેવા જોઈ હશે, બેટરીથી ચાલતી હોય એવી બસો, બેટરીથી ચાલતા વ્હીકલ્સ, એ બધું. પ્લસ ગ્રીન મેન્યુફેક્ચરિંગ, આવા સંસાધનો છે એનું ઉત્પાદન વધારવું જોઈએ. ત્યારબાદ જો એક વાક્ય એમણે એવું પણ કીધું છે કે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યાઓ છે એના સમયમાં દુનિયા માત્ર સમસ્યાઓ પર ચર્ચા કરે છે તો સામે પક્ષે ભારત છે એના ઉકેલો દર્શાવે છે. એટલે આ વાક્ય મુખ્ય પરીક્ષા માટે બહુ જ અગત્યનું વાક્ય બને, માસ્ટર સ્ટ્રોક વાક્ય બને, કે જ્યારે પરીક્ષામાં આપણે આવા પ્રકારના વાક્યો લખીએ મેઇન્સમાં ખાસ કરીને, ત્યારે એની ઇફેક્ટ અલગ આવે. એમાં પણ તમે પ્રધાનમંત્રીના નામ સાથેનું અવતરણ ચિહ્ન સાથે આખું કથન લખો તો ઓર મજા આવે કે ભાઈ જ્યારે સમગ્ર દુનિયા પર્યાવરણીય સમસ્યાઓ ઉપર માત્ર ચર્ચાઓ જ કરે છે ત્યારે ભારતે અનેક પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલો દર્શાવ્યા છે ને એ ઉકેલો ઉપર કામ કર્યું છે. આ પ્રકારનું વાક્ય મેઇન્સમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થશે. હવે જો એ સિવાય બ્લુ ઇકોનોમીની જ્યારે આપણે વાત કરીએ તો બ્લુ ઇકોનોમી એટલે માત્ર મત્સ્ય ઉત્પાદન પૂરતી વાત સીમિત નથી રાખવાની, પણ તેની સાથે તમારે પ્રવાસને જોડવાનું છે, ઉર્જાને જોડવાની છે, આવી ઘણી બધી બાબતોને જોડવાની છે. એટલે મત્સ્ય ઉત્પાદન, પ્રવાસન, ઓશન ટેકનોલોજીનો વિવિધ ઉપયોગ કરીને ઉર્જા તમે તૈયાર કરો, આ બધા મુદ્દાનો સમાવેશ થાય. 7મો મુદ્દો સપ્તધારા અંતર્ગત જે દર્શાવવામાં આવ્યો છે એ છે ભારતનો સોફ્ટ પાવર, એટલે કે કલાના ક્ષેત્રો.
બરાબર, ભારતના કલાના ક્ષેત્રો, યોગ, આયુર્વેદ, ભારતની જે સોફ્ટવેર ટેકનોલોજી છે, આ બધાની વાત, જેનાથી દુનિયાભરના દેશો આપણા સુધી આવે, ગ્રાહકો આપણા સુધી આવે, આપણી ટેકનોલોજી દુનિયાભરમાં ફેલાય અને લોકો આપણા સુધી કનેક્ટ થાય. તો જો ખાસ યાદ રાખજો, યોગ, આયુર્વેદ ઉપર વિશેષ ભારની વાત. હીલ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ એટલે કે લોકો, સમગ્ર દુનિયાના લોકો શારીરિક સ્વસ્થતા માટે કે માનસિક સ્વાસ્થ્યના સુધારણા માટે, હિલિંગ માટે ક્યાં આવવા જોઈએ? ઇન્ડિયામાં આવજો. એટલે હીલ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને આપણે પુનર્જીવિત કરવો પડે. હેન્ડીક્રાફ્ટને સોફ્ટ પાવરમાં સ્થાન મળે. હેન્ડીક્રાફ્ટ એટલે હાથ બનાવટની વસ્તુઓ, કારીગરો જાતે બનાવતો હોય હાથશાળ વસ્તુઓ, ફિલ્મો, ગેમિંગ, ડિજિટલ કન્ટેન્ટ, ક્રિએટિવ ક્ષેત્રો છે એનો વિકાસ થવો જોઈએ. વેવ સમિટ, જે ભારતે આ બધી સોફ્ટ જે બધી ટેકનોલોજી વાળા ક્ષેત્રો છે એને ડેવલપ કરવા માટે વેવ કરીને એક આખો કોન્સેપ્ટ મૂકેલો છે. વિશ્વના પ્રવાસીઓ છે ભારતમાં આવવા જોઈએ. તો ભારતના કલ્ચરને હાઇલાઇટ કરો. બરાબર, ભારતની સાંસ્કૃતિક વિવિધતા છે એમાં જે કઈ શક્તિઓ છે એને આપણે હાઇલાઇટ, લોકોને આકર્ષિત કરીએ, આ મુદ્દો થયો. સ્પોર્ટ્સ ઇવેન્ટ ભારતમાં વિવિધ પ્રકારની થવી જોઈએ, તો જ દુનિયાભરની ઇકોનોમી ભારતમાં આવશે. એવી જ રીતે કોન્સર્ટ ઇવેન્ટ્સ પણ ભારતમાં વધુ ને વધુ માત્રામાં થવી જોઈએ. આ બધું જ સોફ્ટ પાવર અંતર્ગત આવી જાય. જો આ આટલી વિગતો તમને સમજમાં આવી ગઈ હોય તો ઇન ફ્યુચર જ્યારે પણ તમે લોકો ઇન્ટરવ્યુઝ આપવા જાઓ છો ત્યારે પણ આવો વસ્તુ આવે કે ભાઈ ભારતના સોફ્ટ પાવરમાં તમે કેવી કેવી વાતોનો સમાવેશ કરો છો, કેવી કેવી વાતોનો સમાવેશ થાય. તો એ સમય માત્ર આપણે યોગ, આયુર્વેદ સુધી જ સીમિત ન રહેવા જોઈએ. મનોરંજન, કોન્ટેન્ટ ક્રિએશન્સ, બરાબર, ભારતના કલ્ચરલ બાબતોને, હેરિટેજને હાઇલાઇટ કરવાની વાતો છે, મૂવીઝ છે, ડેસ્ટિનેશન્સ પોઈન્ટ બનાવવાનું છે ભારતનું. બરાબર, તો આ બધી વિગતો આપણા માટે મહત્વની થઈ જાય છે. તો આ 7 મુદ્દા મેં તમને જણાવ્યા. વિકસિત ભારત 2047 નું વિઝન સાહેબે રજૂ કર્યું છે, એટલે વર્ષ પણ પરીક્ષા માટે મહત્વનો થાય એ પણ આપણે વાત કરી. બીજી કેટલીક જાહેરાતો. આગામી 1 વર્ષમાં ભારતના 1 કરોડ યુવાનોને એઆઈ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પણ સ્પીચમાં આપવામાં આવ્યું છે. એમસીક્યુમાં બેઠો ક્વેશ્ચન્સ આવી શકે. મેઇન્સમાં એઆઈ નો મુદ્દો આવે કે ટેકનોલોજીની વાત આવે, તમે સરકાર શું પગલાં લે છે એમાં આ વાતને લખી શકો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે તમને મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા સરકાર આગામી વર્ષોમાં કરશે. એટલા માટે સરકાર પોતે કંઈક ટીચર્સ હાયર કરશે, સરકાર પોતે ઓનલાઈન પ્લેટફોર્મ્સ બનાવશે. જેમ કે મેં તમને લોકોને ભૂતકાળના સમયમાં આઈઆઈટી કાનપુર દ્વારા સાથી, SATHEE, સાથી નામની એક પહેલ લોન્ચ ઓલરેડી થઈ ચૂકેલી છે કે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કન્ટેન્ટ પ્લસ એમસીક્યુઝ, કાઉન્સિલિંગ બધી સુવિધા મળે. મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા સરકાર કરવાની છે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ માટે. બીજી એક ખાસ વાત યાદ રાખજો, કોઈ પણ દેશે વિકાસ સાધવો હોય, ઉત્પાદનો વધારવા હોય તો એ બધાના માટે અને ડિજિટલ ટેકનોલોજી જે કંઈ એઆઈ વગેરે રોબોટિક્સનો આપણે ઉપયોગ કરીએ, એનર્જી જોશે, પાવર, વિદ્યુત. એના વગર કોઈ કામ શક્ય નહીં બને. બરાબર, તો વિદ્યુતનું ઉત્પાદન માટે અત્યારે આપણે ઓલરેડી બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં સોલર ઉર્જા ઉપર ખાસ કામ કરી રહ્યા છીએ. 160 ગીગાવોટથી પણ આગળ વધી ચૂક્યા છે. એ સિવાય બીજું એક ક્ષેત્ર છે એ છે ન્યુક્લિયર ક્ષેત્ર, જેનો ઉલ્લેખ ઇન્ડિપેન્ડન્સ ડે સ્પીચમાં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ખાસ વ્યવસ્થિત રીતે એની પર વાત કરવામાં આવી છે. ન્યુક્લિયર એનર્જી એટલે પરમાણુ ઉર્જા, પરમાણુ વિખંડન. બરાબર, પરમાણુ વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિઝનના કોન્સેપ્ટ સાથે આપણે આ કામ કરી રહ્યા છીએ. તો સરકાર એવું કહે છે કે 2047 સુધીમાં ભારત 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જી, ન્યુક્લિયર પાવરનું લક્ષ્યાંક ધરાવે છે. આ બહુ જ આઈએમપી વાક્ય થઈ ગયું, 100 ગીગાવોટ. તમને એમ થાય કે સર અત્યારના ધોરણે કેટલું હશે, તો અત્યારે આપણે હાર્ડલી 8 થી 9 ગીગાવોટ ઉપર છીએ. બરાબર, તો આવનારા સમયમાં એને આપણે 12 ગણું વધારી દેવાનું થશે. અને એવું કહે છે કે આ દાયકામાં, બરાબર, એટલે કે આ 2026 છે ને, તો 2030 સુધીમાં, બરાબર, આ દાયકો ખતમ થાય ત્યાં સુધીમાં 5 નવા ન્યુક્લિયર રિએક્ટર પણ શરૂ થશે. 1 થી 2 વર્ષમાં 7 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ. સેમિકન્ડક્ટર એટલે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સમાં જે ચિપ્સનું કામ હોય, સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ એની સાથે જોડાયેલા હોય, ચિપનું ઉત્પાદન કરતા હોય, તો 7 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થશે. હાલમાં કેટલા પ્લાન્ટ્સ કામ કરે છે, તો કે 3 પ્લાન્ટ ચાલુ છે. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33% આરક્ષણનો અમલ કરવા માટે એણે તમામ રાજકીય પક્ષોને એક મંચ ઉપર આવવા માટે વિનંતી પણ કરી છે. તો નારી શક્તિ વંદના જે ખરડો હજી એક્ટ નથી બની શક્યો, તો એના માટેની વાત છે. બીજી એક ખાસ વાત પ્રાઇમ મિનિસ્ટરે કીધી છે સ્પોર્ટ્સના ક્ષેત્ર સાથે. એમણે જણાવ્યું છે કે મોટા ભાગે આપણે ઓલિમ્પિક રમતોમાં 2/3 રમતો એવી હોય છે કે જેમાં ક્વોલિફાય નથી થઈ રહ્યા.
બરાબર, 2/3 એટલે આપણે માત્ર 1/3 જેટલી ઇવેન્ટ્સમાં જ ભાગ લઈએ છીએ. 2/3 તો આપણે ભાગ લેતા જ નથી. તો એ નબળાઈને દૂર કરવા માટે એમણે યુવાનોને આહવાન કર્યું છે. બરાબર, કે તમે બધા એના માટે અત્યારથી ઝંપલાવો. અને જ્યારે 2030માં દોસ્તો કોમનવેલ્થ જ્યારે ગુજરાતમાં કે ભારતમાં રમાશે અને આપણે દાવેદારી કરી રહ્યા છીએ કે 2036માં એટલે કે આજથી 10 વર્ષ પછી, બરાબર, 2036માં ભારતમાં ઓલિમ્પિક રમતોનું પણ આયોજન થાય અને માની લો કે જે હોસ્ટ કન્ટ્રી હોય મેડલ વગરનો હોય તો એ કેટલું ખરાબ લાગે. એટલા માટે 2036ને ધ્યાનમાં રાખીને પ્રાઇમ મિનિસ્ટર સાહેબે એક અગત્યની વાત કરી છે કે આપણા દેશના 5 થી લઈને 15 વર્ષની વય ધરાવતા જે બાળકો, પ્રતિભાશાળી બાળકો હોય એમનું અત્યારથી જ ટેલેન્ટ હન્ટ અભિયાન ચાલુ કરો. 5 થી 15 વર્ષની વયના એવા બાળકો, પ્રતિભાશાળી છોકરા છોકરીઓને ઓલિમ્પિક માટે ઘડો, એના માટે તૈયાર કરો. એટલે ટેલેન્ટ હન્ટ અભિયાન શરૂ કરવાની વાત કરી છે. લખપતિ દીદી યોજનાનો લક્ષ્ય છે એ 6 કરોડે પહોંચશે હવે. એટલે 6 કરોડ જે મહિલાઓ છે એ લખપતિ વર્ષમાં બને એ પ્રકારે એમને આર્થિક સુવિધા આપવાની વાત છે. બીજી વાત એવી કરી છે કે છેલ્લા 12 વર્ષોમાં દોસ્તો 25 કરોડ લોકો ભારતમાં ગરીબીમાંથી બહાર આવ્યા છે. બરાબર, ગરીબીમાંથી બહાર આવ્યા છે. એટલે ઓન એન એવરેજ તમે વાત કરો તો દર વર્ષે 2 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ભારત સરકારની વિવિધ યોજનાઓનો એમને લાભ મળે છે. એટલા માટે અનાજ મળે છે, મકાન મળે છે, બીમાર પડે તો એમના માટે થઈને આયુષ્યમાન યોજના અંતર્ગત એમને લાભ 5 લાખ રૂપિયા સુધીનો લાભ મળે છે. બરાબર, તો આવી બધી પ્રવૃત્તિઓને લઈને પ્લસ પોતાના બાળકો હોય તો એને મફત શિક્ષણ મળે છે, આરોગ્યની સુવિધા મળે છે. તમે કારીગર હો કે ઉદ્યમશીલ હો તમને વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ મળે. પર યર આપણને એમ થાય છે કે 2 કરોડથી વધારે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. એનું અર્થઘટન આ થાય. દેશમાં ડિજિટલ વ્યવહારો 100 ગણા વધ્યા છે. રેલવેનું નેટવર્ક છે 100% એનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે. છેલ્લા 10-12 વર્ષોની વાત છે. સોલર કેપેસિટીમાં બહુ મોટો વધારો અને દેશમાંથી નક્સલવાદ અને માઓવાદ લગભગ સમાપ્ત થઈ ગયો છે. એટલે કે એની ઉપર સરકારે કંટ્રોલ લીધો છે. પણ હા, અર્બન નક્સલાઇટ વિશે જાગૃત રહેવાની વાત કરી છે કે વિચારોની દ્રષ્ટિએ લોકોને ભ્રમિત કરતા હોય અને ગેરમાર્ગે લઈ જઈને દેશની એકતા અને અખંડિતતા સામે પડકારો ઊભા થતા હોય તો એવા લોકોથી બચવું, એવી વાત પણ કરવામાં આવી છે. અને ઐતિહાસિક પણ મેં તમને કીધું છે કે વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા અને પહેલી વાર લાલ કિલ્લા ઉપરથી તેનું પઠન થયું, ગાયન થયું. એ એની ઐતિહાસિક પણ. એ સિવાય એવી પણ વાત કરી છે કે જે ફોર્ચ્યુન 500 કંપનીઓ હોય, દુનિયાની ટોપ 500 કંપનીઓ આર્થિક ક્ષેત્રમાં પોતાના નેટવર્થની દ્રષ્ટિએ, બરાબર, તો ફોર્ચ્યુન 500માં ભારતની 50 કંપનીઓ એક દાયકાની અંદર હોવી જોઈએ. આ લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત એવું કીધું છે કે ભાઈ દુનિયાની જે ટોપ 5 ફાર્માસ્યુટિકલ કંપની હોય એમાં ભારતની 1 કે 2 કંપની હોવી જોઈએ. દુનિયાની ટોપ 10 બેંકો જે હોય એમાં ભારતની એટલીસ્ટ 1 બેંક હોવી જોઈએ આવનારા એક દાયકામાં. એટલે બેન્કિંગ સેક્ટર હોય, ફાર્મા હોય, બરાબર, ફોર્ચ્યુન 500ની વાત હોય તો બધામાં સરકારે ટાર્ગેટ્સ આપ્યા છે. ભારત દેશની જનતાને, ઉદ્યમશીલ લોકોને, કન્સલ્ટન્સી એજન્સીમાં ભારત ટોપ એજન્સીઓમાં હોવું જોઈએ, એકાઉન્ટ્સમાં ભારત ટોપ લેવલની કંપનીઓમાં હોવું જોઈએ, રેટિંગ એજન્સીઓમાં ભારત ટોપ લેવલની એજન્સીઓમાં હોવું જોઈએ. આ બધી પ્રકારની વાત પ્રાઇમ મિનિસ્ટરે કરેલી છે. તો અહીંયા આપણે એની વાતને વિરામ આપીએ. જે પરીક્ષાલક્ષી વિગતો છે બધી મેં તમને જાણકારી આપી. નાવ હવે આપણે MCQ સોલ્વ કરીએ. પણ એ પહેલા ખાખીના ચાહકો, આશિકો, દીવાનાઓ માટે PSI માટે સ્પેશિયલ પરાક્રમ બેચ વર્લ્ડિન બોક્સ ગાંધીનગર શરૂ કરી રહ્યું છે 17મી ઓગસ્ટથી. 17 ઓગસ્ટથી આ બેચ ચાલુ થશે. ટોટલ ડ્યુરેશન દોસ્તો 9 મહિનાનો રહેવાનો છે. 9 મહિના તમારે ખૂબ સારી મહેનત કરી લેવાની છે. સંસ્થાના માર્ગદર્શન હેઠળ ટોટલી 100% એ જ મુજબનું આપણે કામ કરવાનું છે. કારણ કે આપણે રિઝલ્ટના હકદાર બનવું છે. બરાબર, ટાઈમ છે 3:30 થી 5:30 અને 6 થી 8. એટલે કે રોજના 4 કલાકનું કોચિંગ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ ઉપર આ બેચ અવેલેબલ રહેશે. આ અઠવાડિયામાં જે ફર્સ્ટ વીક છે એક લેક્ચર રહેશે. ગણિત, રીઝનિંગ, બંધારણ, ભૂગોળ, વારસો અને બંધારણ આ પ્રકારના ફર્સ્ટ વીકના તમારા લેક્ચર્સ રહેશે. આવનારા સમયથી ડબલ લેક્ચર્સ થશે. આ ઉપરાંત જે લેખન માટેની આખી જે બાબતો છે તો લેખનની જે શરૂઆત એ આપણે નેક્સ્ટ વીકથી જ કરવાના છીએ અને એનું હોમવર્ક અને ડેઇલી ટાસ્ક પણ આપણે નેક્સ્ટ વીકથી જ આપવાના છીએ. વધુ વિગત માટે તમે સંસ્થાની રૂબરૂ વિઝિટ લો અથવા 7575061818 ઉપર ફોન કોલ કરી શકો. ઓનલાઈન બેચ જેમને મેળવવી છે એમના માટે આ એક એપ્લિકેશનનું નામ છે
વર્લ્ડિન બોક્સ માય ક્લાસ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ઉપર અને iOS બંને સિસ્ટમ ઉપર આ મોબાઈલ એપ્લિકેશન અવેલેબલ છે. તમે ડાઉનલોડ કરી શકો છો અને એમાં જઈ પરાક્રમ બેચ જોઈન કરી શકો છો. હવે જો આજ જે વાત કરી એના ઉપરથી 15 ઓગસ્ટ 2026ના રોજ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કેટલામું સતત ભાષણ આપ્યું. હવે જો મેં જે તમને વાત કરી છે ને બધું સમજાવ્યું છે, તમે શું કરો, મને જવાબો તમે લોકો કમેન્ટમાં આપો. બરાબર કે ક્વેશ્ચન 1 એમાં તમને સાચો જવાબ જે લાગે એ 1 ની સામે 1 કરો. એમ તમારે બધા પ્રશ્નોમાં જોઈએ ને એક સિંગલ મેસેજમાં બધા જ ક્વેશ્ચન્સ મૂકી દેવાના. બરાબર, તો આ જે ક્વેશ્ચન છે આનો તમારે સાચો જવાબ મને આપવાનો છે. વડાપ્રધાને વિકસિત ભારતનું લક્ષ્ય કયા વર્ષ સુધીમાં રાખ્યું છે? એટલે ક્વેશ્ચન નંબર 2 ટાઈપ કરો, ડેશ કરો અને જવાબ છે ABCD માંથી કયો આવશે એ તમારે મને આન્સર આપવાનો રહેશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 સપ્તધારા જે વાત કરી મેં તમને 7 અલગ અલગ બાબતો વિશે, એમાંથી નીચેનામાંથી કયું સમાવિષ્ટ નથી, સ્થાન ધરાવતું નથી? બરાબર, તો આ 4 ઓપ્શન્સ છે: મેન્યુફેક્ચરિંગ પાવર, ગતિશક્તિ, ડિજિટલ કરન્સી કે સોફ્ટ પાવર. તો ક્વેશ્ચન 3 ની સામે જે ઓપ્શન તમને યોગ્ય લાગે છે, બંધ બેસે છે, એને તમે ટીક માર્ક કરો. હું તમને સાચા જવાબો છે કમેન્ટ્સમાં આપી દેવાનો છું. ઓકે, એટલે આ ક્વેશ્ચન નંબર 3 છે. ક્વેશ્ચન નંબર 4 ગાયબ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 5 લ્યો. ન્યુક્લિયર પાવર કેપેસિટીનું લક્ષ્ય 2047 સુધીમાં કેટલું રાખવામાં આવ્યું છે? 4 ઓપ્શન્સ અવેલેબલ છે. ક્વેશ્ચન 5 લખો, ડેશ કરો અને આમાંથી તમારો સાચો જે જવાબ હોય એને ટાઈપ કરો. વડાપ્રધાને મહિલાઓ માટે કેટલા ટકા આરક્ષણનો અમલ કરવાની અપીલ કરી છે? તો એ પણ આપણે વાત થઈ છે. તો ઓપ્શન્સ છે, સાચો જવાબ પણ એમાં છે, એમાંથી પસંદ કરો અને ટીક માર્ક કરો. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આગામી 1-2 વર્ષમાં કેટલા નવા પ્લાન્ટ શરૂ થવાની જાહેરાત થઈ છે? આશરે જે આંકડો છે એ તમારે આઈડેન્ટિફાય કરવાનો છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ક્વેશ્ચન નંબર 8 એમ કે છે લાલ કિલ્લા ઉપરથી પહેલી વાર કયું ગીત ગાવામાં આવ્યું? તો પહેલી વાર જે ગીત ગવાય છે આપણને બધાને જ ખ્યાલ છે, બહુ સરસ મજાનું ગીત છે, તમને બહુ સરસ રીતે આવડે પણ છે અને મેં તમને ઓલરેડી 3-4 પ્રશ્નો એને રિલેટેડ પૂછ્યા પણ છે, તો એ તમારો જવાબ બનાવજો. છેલ્લા 12 વર્ષોમાં કેટલા લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ વડાપ્રધાને કર્યો છે? તો આ પણ આપણે વાત થઈ છે. ક્વેશ્ચન નંબર 9માં સારી રીતે તમે જે ભણ્યા છો એના ઉપરથી ઓપ્શન ટીક કરો, પસંદ કરો. લખપતિ દીદીનું નવું લક્ષ્ય કેટલું નક્કી કરવામાં આવ્યું છે? પહેલા 3 કરોડ હતું, એ કમ્પ્લીટ થયું છે. હવે આપણે એનાથી આગળ વધી રહ્યા છીએ, તો 4 ઓપ્શનમાં એનો સાચો જવાબ છે. તો આજનો લેક્ચર દોસ્તો પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવી શુભકામનાઓ બધાને આપું છું. આપ પણ ખૂબ મહેનત કરો, વહેલામાં વહેલી તકે તમે પરીક્ષામાં સફળ થઈને તમારું સરકારી નોકરી પ્રાપ્ત કરવાનું સપનું સાકાર કરો. પાછા મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.